શું પ્લાન છે? એવું કહેવાય કે ઉનાળામાં બાટલી સોડા, ચોમાસામાં ભજીયા ગોટા અને શિયાળામાં ટોઠા. તો આ ટોઠા હોય છે શું અને અમદાવાદમાં તમને સૌથી સારામાં સારા ટોઠા ક્યાં મળશે એ જણાવીશ તમને હું આજના શું પ્લાનમાં. શું પ્લાનમાં તમારું સ્વાગત છે. મારું નામ છે મહેશ રાજગોર. તો હું આવી ગયો છું અમદાવાદના થલતેજ ટોઠામાં. થલતેજ ગામની અંદર આવેલું છે અને બહુ જ ફેમસ જગ્યા છે. હવે જે અમદાવાદના નહીં હોય એમને કદાચ ટોઠા નહીં ખબર હોય, લાઈક હું ઉત્તર ગુજરાતનો છું, મને નથી ખબર. તો એકચ્યુઅલીમાં એક તુવેરની દાળ જેવું આવે છે જે સ્પાઇસી થોડુંક બનાવવામાં આવે છે, જેને બ્રેડ અને રોટલા સાથે ખવાય છે અને બહુ જ ફેમસ છે અહીંયા આગળ. અને શિયાળામાં તો લોકો વધારે ચાવથી ખાય છે. તો મેં મંગાવી લીધા છે. હું જોઉં છું કેવું છે અહીંયાનો ટેસ્ટ અને પછી હું તમને જણાવું છું. ઓકે, તો મારી ડીશ આવી ગઈ છે. મેં ટેસ્ટ પણ કરી લીધું છે. તો જુઓ, બટર આવે છે એની જોડે મસ્ત ગરમા ગરમ રોટલો, એની ઉપર નાખીને બટર રોટલો ખાવાનો. એક આ થોડી શેકેલી બ્રેડ હોય એની જોડે પણ ટોઠા કહી શકીએ. તો આ છે ટોઠા અને આ છે લસણના ફેદરા. આખું લસણ આવે આ રીતનું અને એની જોડે આપણે ખાઈ શકીએ છીએ. એ સિવાય ભાત જોડે પણ આપણે ટોઠા ખાઈ શકીએ. અને એક સ્પેશિયલ રીત છે, સેવને આમ ટોઠા ઉપર નાખવાની અને પછી ખાવાની. લિટરલીમાં બહુ જ મજા આવે છે. બાકી પાપડ છે, ગોળ છે, મરચાં છે અને બધાની ફેવરેટ ડુંગળી તો છે જ, અને તીખું લાગે તો છાશ. તો આ થલતેજ ટોઠા હાઉસની શરૂઆત અંદાજે 25 વર્ષ પહેલાં કાનજીભાઈએ કરેલી. હવે આની શરૂઆત બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે થયેલી. એ એમના મિત્રો જોડે ખેતરમાં આવી રીતે ટોઠા બનાવતા હતા. એમને થયું કે આપણે હવે કોમર્શિયલી કંઈક કરીએ, તો એમણે લારીની શરૂઆત કરી. એ વખતે 15 રૂપિયાની 20 રૂપિયાની પ્લેટ આપતા, અત્યારે 100 રૂપિયાના 300 ગ્રામ ટોઠા અહીંયા મળે છે. એટલે આ જે ટોઠા છે શિયાળામાં લોકો બહુ જ ચાવથી ખાય છે, લોકોને બહુ મજા આવે છે. અહીંયા આગળ લગભગ રોજના 600 થી 800 રોટલા જાય છે અને 250 થી 300 કિલો ટોઠા રોજના જાય છે. અને એક બીજી વસ્તુ કહી દઉં, કાનજીભાઈ છે અહીંયાના માલિક છે, એ પોતે હજુ સુધી 25 વર્ષથી જાતે આ ટોઠા બનાવે છે. મતલબ કોઈ જ જાતનો ટેસ્ટમાં ફેરફાર ના આવવો જોઈએ, ક્વોલિટીમાં પણ બધી જ વસ્તુ એવો જાળવે છે. તો આજે હું તમને લઈને આવ્યો તો થલતેજ ટોઠા હાઉસમાં. તમે અહીંયા આગળ આવીને તમને ટોઠા ટેસ્ટ કરાવ્યા, કેવા હતા, મને તો બહુ મજા પડી છે. હવે તમારે આવું તો કેવી રીતે આવી શકો છો? થલતેજ ગામમાં આવેલું છે આ ટોઠા હાઉસ અને અહીંયા આગળ રામદેવપીરનું મંદિર છે, એની એક્ઝેક્ટ સામે જ છે. એના સિવાય એટલું ફેમસ છે કે કોઈને પણ પૂછશો તમને બતાવી દેશે, નહીંતર પછી ગૂગલ મેપ તો છે જ. ટાઈમિંગ શું હોય છે? સવારના 11 થી રાતના 11 સુધી આ ટોઠા હાઉસ ખુલ્લું હોય છે. મોટે ભાગે સાંજે આવશો તો વધારે મજા આવશે. મારું પર્સનલ સજેશન છે. તમારા ધ્યાનમાં કોઈ એવી પ્લેસ હોય કે જ્યાં આગળ મારે શું પ્લાન બનાવવું જોઈએ તો એ નીચે કમેન્ટ કરી દેજો. હું ત્યાં આવીશ ને બનાવીશ શું પ્લાન. અને ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com.